શું કરો લા તમે? તે જ તો કીધું પથારી ફેરવી નાખજો. હે ભગવાન, તમને શું કહીએ ને તમે શું કરો છો? એક પથારી ફેરવતા તમને નહીં આવડતું. આ તો ના જ આવડે ને, કારણ કે પથારી ફેરવાનો ધંધો અમારો નહીં, તમારો છે. સાંભળો ને લા, હા બોલ ને. મને એવું થાય કે હું મારા માટે મારુતિ વાન ખરીદી લઉં. મારુતિ વાન કોણ ખરીદે? તને ખબર છે એક્સિડન્ટ થાય એટલે સૌથી પહેલા મારુતિ વાનમાં ડ્રાઈવર મરે. પણ મારે ક્યાં ડ્રાઈવર રાખવો હે? ગાડી તો મારે ચલાવવાની છે. ડોબી, બસ બહુ થયું હવે. હવે મારે છે ને તારી જોડેથી છૂટાછેડા જોવે. હે ભગવાન, શું કરું આ માણસનું? પોતાની જાતે એક વસ્તુ નહીં લઈ શકતા. સાંભળો ને લા, હા બોલ ને. આજે મારા ભાઈ આપણા ઘરે આવવાનો હોય તો ખાવાનું શું કરવાનું પૂછી લો. ઓકે પૂછી લઈએ ચલો. સાલે સાહેબ. હેલો સાલે સાહેબ, આજે તમે અમારા ઘરે આવવાના છો તો ખાઈને આવવાના છો કે તમારા ઘરે જઈને ખાવાના છો? પેટ તો ખાવાનું પૂછવાનું કીધું. એવું કહેવાનું હતું? તો શું કહેવાનું હતું તમે? શું થયું ઓલા? કઈ નહીં યાર, શરીર દુખે છે ને તાવ આવે એવું લાગે છે. આજે તો ઘરનું બધું કામ બાકી છે, વાસણ ગહવાના છે, રસોઈ કરવાની છે. હું છું ને, તમે શું કામ ચિંતા કરો છો? ઉભા રહો 5 મિનિટ. લો ગોળી કરી લો અને પછી 15 મિનિટ આરામ કરીને પછી કામ કરજો. આઈ ગયા, પણ મારી વસ્તુ કીધી હતી લાયા, ભૂલી જ ગયા હશો. અરે યાર અભી હાલ તો ઘરે આવ્યો હું. આવી એટલે સીધી કચકચ જ ચાલુ કરી દે. થોડીક વાર ફ્રેશ તો થવા દે યાર. આ તે અમે ઘરે એકલા જોઈએ હી. અમારે ફ્રેશ થવું હોય કે નહીં? બાજ્યા વગર ફ્રેશ કેવી રીતે થવાનું? ભાવનાભાઈ, તમારા જીવનનો સૌથી મોટો પ્રોબ્લેમ કયો? અરે હું તો એવું કહું કે આ કેસે હા તો એમ બોલે ને. કાયમ માર જ કરતી હોય હાંભર્યા વગર. પારુલ, હું તને આઈ લવ યુ કહું પાછું કહીશ? આઈ લવ યુ પાછું આઈ લવ યુ નો જવાબ આવે આઈ લવ યુ ટુ. અલા શું સાંભળો આટલા ધ્યાનથી? મોદીજીના મનની વાત. મોદીજીના મનની વાત આટલા ધ્યાનથી સાંભળો. મારી કોઈ દી સાંભળી હે? મોદીજી કરે ને એ મનની વાત છે, અને તું જે કરે ને એ મનની ભડાશે. હે ભાવેશ, હા બોલ ને. ઉપવાસ કરવાથી તમારું તન કેટલું હલકું થાય? જેટલું બકવાસ કરવાથી તારું મન હલકું થાય ને એટલું. પારુલ, આજ તો જમવાનું બહુ મસ્ત બની હતું યાર. 19 વર્ષથી આ ઘરમાં નોકરાણીની જેમ કામ કરવું તો ખાવાનું તો સારું બને જ ને. પારુલ ફોન આવે, અવાજ ના કરતી. આટલા વર્ષથી ચૂપ જ છું. અત્યાર સુધી કોઈ મોકો જ આપ્યો બોલવાનો તો હું બોલું. અરે પારુલ, બજાર ગઈ હતી? માફ કરજો માલિક, હવેથી ક્યાંક જઈશ ને તો તમને પૂછીને જ જઈશ. પારુલ, આ ગીત સાંભળ. સાંભળતી જાય હું અત્યાર સુધી, ક્યારેક તમારું તો ક્યારેક તમારા મા બાપનું. સાંભળો ને લા, હા બોલ ને. તમે હવે મારા જોડે પહેલાની જેમ પ્રેમથી વાત કેમ નહીં કરતા? પ્રેમથી તો વાત કરું હું, પણ જાણે કે પ્રેમથી પૂછે ને એટલે તારું ડાચું ચડેલું ચડેલું જ હોય. ચાલ મારું દાંતું ચડેલું હોય, જાઓ તારે મારા જ માફ કરતા હોય. હું કઈ કહેતી નહીં એટલે હવે તો મારી મમ્મી ઘરે જ જતી રહેવાની, જોજો. તમારા પતિ પત્ની માંથી સ્વર્ગમાં કોણ જવા માંગે છે? કેમ ભાવેશભાઈ, તમે સ્વર્ગમાં નથી જવા માંગતા? આ જાય એટલે મારા અહીં જ સ્વર્ગ છે. યાર 5 વાગી ગયા, હવે જેટલી વાર યાર. બસ 5 મિનિટ 5 મિનિટ. યાર હવે 5:30 થઈ ગયા યાર, ફંક્શન નો ટાઈમ થઈ ગયો છે. 6 વાગે ફંક્શન હે યાર. બસ હવે 2 જ મિનિટ. અરે યાર હવા સો થયા હવે યાર. હવે તો હેડ યાર. બસ થઈ ગયું થઈ ગયું. પાણી આપ મને થોડુંક હેડ, એટલે જઈએ. હા લાઈ. ટાઈમ શું બતાવો? તમારા પાણીના ચક્કરમાં જ મોડું થઈ ગયું છે. એમાં મારો શું વાંક? હે લા, હા બોલ. તમે મારા માટે તાજમહેલ બનાવશો ને? સીતાજી બનાવી છે. હું અહીં ખુદ ભાડાના મકાનમાં રહું, તારે તાજમહેલમાં રહેવું છે. તાજમહેલ બનાવ્યું છે. ભાડા ભરવાના છૂટા નહીં. સાંભળો ને લા, હા બોલ ને. એક વાત પૂછું? પૂછ. તમે તમારી એક્સ ગર્લફ્રેન્ડ ને યાદ કરો? ના ના, સાચું? યાદ શું કરવા કરવી પડે પણ મારીને? મારે રોજ વાત થાય નહીં. પૂછીને જવાબ આપ્યો મેં.